મોડિયા તે તારું દાદુ જવું છે કોઈ દાડો આઈનામાં આવ પાપડ તો પહેલવાન જેવો દેખાય છે કે તું આજે ખડપાન ને બકાલું ખાય છે ને ઘાસપૂસ એનાથી તાકાત નહીં આવે તને ખબર છે આ મુગલ આપણા પર વારે વારે ચઢાઈ કેમ કરતા છે કારણ કે મુગલ માંસાહારી હતા એક એક મુગલ આખું બકરું ખાય છે કેટલું ખાય છે તો ચોર કેટલું આવે આ ચોર કાઢવું ક્યાં એટલે વારે ઘડીએ ચઢાઈ કરતા તો અંગ્રેજોની સામે બાદ ભીડ્યો હોય તો તારે માંસ માટી ખાવું પડે ત્યારે તારા મસ્કલ બને તારામાં જોર આવે ને તારા ખીલો જતા રહે ઠીક છે શેખની વાત સાંભળીને મેં અંગ્રેજોનો વિરોધ કરવા માટે જોરાવર બનવાનું નક્કી કર્યું ભટિયાર પાસે જઈને ડબલ રોટી દીધી સંતાડી દીધી એટલે કોઈ જોઈ ન લે ને પછી એકાંતમાં શેખને મળ્યો એને એનો ડબ્બો ખોલ્યો એના ડબ્બામાં પહેલી વાર જોયું મેં જોવાનું નતું ખાવું કઈ રીતે પહેલો કોડો મૂક્યો ને અડધું પડતું જામીને આમ જ કરી ગયો તમારે જડબા દુખી ગયા પહેલી રાતે તો આખી રાત મને ઊંઘ ન આવી આખી રાત જીવતું બકરું પેટમાં રોતું ને એવા સપના પણ હવે મારા માટે માંસાહાર કરવો એ દેશભક્તિ એટલે મેં માંસાહાર કર્યો 11 મહિના સુધી કર્યો અને ધીરે ધીરે સીલી રોટી ગોશ કબાબ પાયાસુ અને મજા આવવા માંડી પણ એક બહુ મોટી તકલીફ જેથી માંસાહાર કર્યો ને એથી મારે ઘરે જઈને જુઠ્ઠું બોલવું પડે બા આજે મને કઈ સુવર્ણ નથી લાગતી જમવાનું નથી બા સામે જુઠ્ઠું બોલવું એ મારા માટે માંસાહાર કરતા મોટો અપરાધ હતો એ નહોતો જીવી શકતો પણ મારે કેમ કરવું કેટલી મોટી વિડીયો બને જો મારે અંગ્રેજોનો સામનો કરવો હોય તો તાકાતવર બનવા માટે મારે માંસ ખાવું પડે માંસ ખાવ તો બા જુઠ્ઠું બોલવું આટલી નાની ઉંમરમાં આટલી મોટી વિડીયો ના હોય કાંઈ એટલે મેં વિચાર કર્યો કે હું માંસાહાર છોડી દઈશ જ્યાં લગન મારા બા બાપુ જે જીવે છે ત્યાં લગન પછી શું મેં માંસાહાર છોડી દીધો અને અંગ્રેજોને રાજ કરવા દીધું મેં કીધું કરી લો થોડા વખત મારા બા બાપુજી બહુ ભોળા હતા આખા જીવનમાં એમને ક્યારેય ખબર ન પડી કે એમના 2 દીકરાઓએ માંસાહાર કર્યો જો કે મેં તો માંસાહાર છોડી દીધો પણ મારી ભાઈબંધી હજી ચાલુ હતી શેખાય એ ભાઈબંધીમાં મારો ભાઈબંધ શેખ મને એકથી વેશ્યાવાડે લઈ ગયો ભાઈબંધ પૈસા જ નહોતા એણે જ દીધા હતા મારો વાત ખાલી એટલે કોઈ પૂછ્યું નહીં પૈસા ક્યાંથી લાવ્યો એ તો ગયા ને તો પેલી ભાઈના ઓરડામાં મને ધક્કો મારીને અંદર મૂકી તો શેખ તો અંદર જઈને આવ બખોદ બની ગયો ઊંઘો બેરો અને આંધળો બની ચૂપચાપ ઘોડામાં ઊભો રહ્યો કાંઈ સમજ ન પડી પહેલા પેલી બાએ મને પૂછ્યું તું ઠીક હો થોડી વાર થઈને એટલે મને ગાળો ભરી બહાર કાઢી દીધો મારી મરદાનજીને એવી ઠેસ પહોંચી હતી ને મને ખાધું કે ધરતી મારે જ નહીં તો હમણાં માય કરી જાય પણ છતાંય મને તે અંધારામાં પડતા ઉગારવા માટે ઉપરવાળા મોહનનો પાડ માર્યો એ મોહનનું કામ જબરું છે એ જેને ઉગારવા ઈચ્છતો હોય ને પોતે પડવા ઈચ્છે તોય ન પડીએ